પ્રેમ લગ્ન અને સુખી ઘર સંસાર વચ્ચે પતિ અને સસરાનું મોત નીપજ્યા બાદ બે બાળકોની જવાબદારી આવી પડતા યુવાન વિધવા પરિણીતાએ આપઘાતનો રસ્તો શોધી કાઢ્યો હતો। જો કે વરાછા પોલીસ મથકે પહોંચ્યા તે મહિલા સમાજ સેવિકાનું ભેટો થતા વિધવા પરિણીતાએ તેઓના બાળકો સાથે દત્તક લઈ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આપણે વાત કરી રહ્યા છીએ સુરતના વરાછા અર્ચના સ્કૂલ પાસેની। આ વિસ્તારમાં રહેતા પ્રકાશ છગનભાઈ મકવાણાએ થોડા વર્ષો અગાઉ અન્ય જાતિની એટલે કે બ્રાહ્મણીઓથી તેજલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તેઓના સુખી ઘર સંસારમાં 1.5 વર્ષીય પુત્રી ખુશાલી અને 7 માસનો પુત્ર દર્શક છે। જો કે 9 મહિના પહેલા આર્થિક સંક્રમણમાં પ્રકાશ મકવાણાએ આપઘાત કરી લેતા 19 વર્ષની યુવા વયે તેજલબેન વિધવા થઈ ગઈ હતી। તો થોડા સમય પહેલા જ તેજલબેનના સસરાનું પણ મોત નીપજ્યું હતું। બંને બાળકો અને ઘરની જવાબદારી તેઓના માથે આવી ગઈ હતી। તેઓએ છૂટક કામ કરી લોકો પાસે મદદ માંગતા હતા। જો કે કોઈ પણ મદદ માટે આગળ ન આવતા આખરે આપઘાતનો વિચાર આવ્યો હતો। પરંતુ તે પહેલા વરાછા પોલીસ મથકે પહોંચતા ત્યાં તેમની જિંદગી બદલાઈ ગઈ હતી। વરાછા પોલીસ દ્વારા તેજલબેનને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક સમાજ સેવિકા નિરંજનાબેનનો સંપર્ક કરાયો હતો અને તેમને બોલાવતા તેઓએ પોલીસ મથકે પહોંચી તેજલબેનને હૈયા ધરપત આપી હતી અને પોતે તેઓને દત્તક લઈ લીધી હતી। મારા ઘરવાળા ગુજરી ગયા છે, 9 મહિના થઈ ગયા છે, મને કઈ સહાય નથી મળતી, અમારે આમ કોઈ ધ્યાન નથી દેતું। મારા સાસરા ગુજરી ગયા છે, અમે સાસુ બે છીએ, હવે અમારે કરવું શું? અમારા પાસે છોકરાને દૂધ ના નથી, પાણી પીને કેટલાક દિવસ રાખવું। વરાછામાં આવ્યું કે અમને કઈ સહાય નથી મળતી, અમે કંઈક મદદ કરો તો કે અમારે શું છે એ કે તમે તમે વિધવાનું હોય ત્યાં દોડો, અમારા પાસે પૈસા નથી, અમારે દોડવું ક્યાં? અમારે કરવું શું હવે? વિધવામાં 9 મહિનાથી દોડું પણ અમને કોઈ ધ્યાન નથી દેતું। એ કે અહીંયા જાવ બધું પૈસા નથી, હવે અમે જવું ક્યાં? કોઈ સહાય નથી કરતું, બધા સામે કોઈ ધ્યાન નથી દેતું। હવે હું કહું, હું 2 છોકરા લઈને હું તો મરી જાય, હું કહું સહાય મળે તો એમ, ન મળે તો શું કરું? કોઈને ફરિયાદ નથી, અત્યારે બધી કોઈ દોડતી હતી હું તો કે વિધવાને કંઈક સહાય મળે એમ, બધી કોઈ દોડી આવી પણ કોઈ ધ્યાન નથી દેતું। બધી કોઈ દોડી આવી ધ્યાન જ કોઈ નથી દેતું કે આ કરાવો તે। મારા 2 નાના છોકરા છે, મારે જવું ક્યાં? હું કહું મારે એને ખવડાવવું શું એમ? હું ભૂખી રહું, છોકરાને હું ભૂખા રાખું કાંઈ? હું બેને લઈને મરી જાઉં, કાંઈ ન મળે। નિરંજનાબેન જાની, અખિલ ભારતીય મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ અને મહિલાઓની હેલ્પ માટે કાયમ માટે અમે મદદ કરતા હોઈએ છીએ। આજે જે આ ઘટના બની છે તેની અંદર આ બેન પોતાના 2 બાળકો સાથે વિધવા હોવાથી ભરણ પોષણ કરી શકે એવી પરિસ્થિતિ નથી। એમના સાસુ પણ એવી પરિસ્થિતિમાં છે કે કંઈ કામ કરી શકે એમ નથી, જેથી આ બેનને હાલ મારા પર કોલ આવતા કે ભાઈ મને બેન મદદની જરૂર છે અને વિધવા સહાય મળતી નથી અને મારે વિધવા સહાય ન મળે ત્યાં સુધી શું કરવું અને કેવી રીતે ભરણ પોષણ કરવું? હું આત્મહત્યા કરવાના વિચાર સાથે ઘરેથી નીકળી છું અને વરાછા પોલીસ સ્ટેશન આવીને મેં મારી ફરિયાદ આપવા માંગુ છું। પરંતુ વરાછા પોલીસ સ્ટેશનના કાયદા પ્રમાણે આ ઘટના એમાં સમાવેશ થતી ન હોય, મને પોલીસ સ્ટેશન તેમજ આપ સૌના મીડિયા દ્વારા જાણ કરવામાં આવતા હું હાજર થઈ છું અને મારું કહેવાનું એવું થાય છે કે બેનની જે કંઈ કાયદાકીય રીતે સહાય મળે એના માટે હું તમામ પ્રયત્ન કરીશ અને જ્યાં સુધી સહાય ન મળે ત્યાં સુધી એમના ભરણ પોષણ માટેના જે કંઈ ખર્ચાઓ થશે એ હું વ્યક્તિગત આપવા માટે તૈયાર છું, જેથી આ બેન એમના બાળકો સાથે સન્માનથી જીવન જીવી શકે અને ભવિષ્ય પણ એમને કોઈ પણ મદદની જરૂર પડશે તો હું મારા પોતાના દ્વારા તેમજ મારી સંસ્થા દ્વારા મદદ આપવા માટે સતત તત્પર રહીશ અને મારી અપેક્ષા એવી છે કે એની સાથે સાથે 4 જીવનને બચાવી શકું। 2 ફૂલ જેવા બાળકો સાથે આપઘાતનો વિચાર કરનાર મહિલા હાલ તો આશરો મળી જતા આપઘાતનો વિચાર ફેરવી નાખ્યો છે। પરંતુ સમાજનો આ એક એવો કિસ્સો છે જે તમામ લોકો આવતા લોકોની સાથે આપી શકે છે, પરંતુ કમનસીબી એ છે કે આપણા સમાજમાં લોકો માત્ર દેખાવ પૂરતું દાન કરતા હોય છે। આવા ગરીબોને કોઈની પડી નથી, ત્યારે નિરંજનાબેન જેવા લોકોના કારણે આજે પણ માનવતા દેખાઈ આવે છે। બ્યુરો રિપોર્ટ, સુરત।